વર્ષ 2026-27નું કેન્દ્રીય બજેટની આજે જાહેરાત. નાણામંત્રી નિર્મલા સીતારામણે સતત 9મી વાર રજૂ કર્યું બજેટ. દેશના કેપિટલ તરીકે ઓળખાતા સુરતના ઉદ્યોગકારોમાં બજેટને લઈને ખાસ અપેક્ષા. સુરત હવે માત્ર ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ પૂરતું નથી, સાથે સોલાર ઇન્ડસ્ટ્રીઝમાં પણ સુરતની મજબૂત ઓળખ. સુરતની તમામ ઇન્ડસ્ટ્રીઝમાં બજેટને લઈને ઉત્સુકતા. એસટી એસસી ગરીબોને ફાયદો મળે તે માટેના કામો. રોજગારી ઉત્પાદન વધારવા સરકાર કરશે કામો. આત્મનિર્ભર ભારત બને તે માટે વધુ ફોકસ. આર્થિક વિકાસને વેગ આપવા બજેટમાં 6 બાબતો પર ભાર મુકાયો. એમએસએમઈને પ્રોત્સાહન આપવા સરકાર લેશે પગલાં. ઇકોનોમિક રિજન્સનો વિકાસ કરશે. બાયોફાર્મા સેક્ટર પર ફોકસ કરાશે. ભારતને વૈશ્વિક ફાર્મા બનાવવા પર ખાસ ફોકસ કરાશે. 10,000 કરોડના ખર્ચે બાયોફાર્મા શક્તિની જાહેરાત કરવામાં આવી. 10,000 કરોડના એમએસએમઈ સહાયની જાહેરાત. એમએસએમઈ અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે 10,000 કરોડની જાહેરાત. બજેટને લઈને સુરતના ઉદ્યોગકારોનું નિરાશાજનક નિવેદન. આજે રજૂ થયેલ બજેટમાં સુરતના ડાયમંડ ઉદ્યોગ અને જેમ્સ એન્ડ જ્વેલરી બાબતે કોઈ ઉલ્લેખ નહીં. સુરતના લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને એમએસએમઈમાં લેવાની માંગ. બજેટમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની જ્વેલરી ઉદ્યોગકારોની માંગ હતી. સોના ચાંદી જેવા ધાતુઓમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાને ઉદ્યોગને ગ્રોથ મળે તેવી આશા. દિનેશ નાવડિયા, આઈડીઆઈ ચેરમેન. ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે મિશ્ર બજેટ રહ્યું છે. ખાસ કરીને લેબગ્રોન ડાયમંડ ઉપર ચિપ્સ ઉપર જે 30 માર્ચે ડ્યુટી ખતમ થવાની, જે ફરી ચાલુ થવાની હતી, એને 2028 સુધી લંબાવવામાં આવી છે. ખૂબ સારી બાબત છે. બીજું, જે ઈ કોમર્સ માધ્યમથી 10 લાખ કરતાં વધારાનો કોઈ પાર્સલ અમે ઈ કોમર્સના માધ્યમથી કરી શકતા નહોતા, એની લિમિટ પણ અત્યારે દૂર કરવામાં આવી છે. સાથે સાથે 10,000 કરોડ રૂપિયા એમએસએમઈ સેક્ટર માટે જે ફાળવવામાં આવ્યા છે, એ પણ ખૂબ સારી બાબત છે કે ઉદ્યોગોને મોટી રાહત થશે. પણ ખાસ કરીને અમારી જે મેઇન માંગણી હતી, સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર વિદેશના માઇનરો રફ સરળતાથી આવીને વેચી શકે એની માટે ભારત સરકાર દ્વારા 4% સેફ હર્બલ ટેક્સ લેવામાં આવતો હતો. એને નાબૂદ કરીને બેલ્જિયમની સિસ્ટમ પ્રમાણે કેરેટ ટેક્સ જો લેવામાં આવ્યો તો એક નવું આયામ, એક નવું બજાર ભારત માટે અને રોજગારીની તકો પણ ખૂબ સારી ઊભી થાય. સાથે સિલ્વર અને ગોલ્ડ ઉપર ડ્યુટી, કસ્ટમ ડ્યુટી જે ઓછી કરવાની વાત હતી, એ આ જે પરિસ્થિતિ પ્રમાણે ગોલ્ડ અને સિલ્વરના ભાવ અત્યારે વધી રહ્યા છે, એમાં ઉદ્યોગોને ટકી રહેવા માટે જો કસ્ટમ ડ્યુટીને ડાઉન કરી હોત તો થોડી રાહત થાત. અને સ્કિલ વર્કરોને સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ ભારત સરકારે જે પ્રમાણે દરેક ઇન્ડસ્ટ્રીને લાગુ પડે છે, એમ જેમ જ્વેલરી સેક્ટરના પણ અપગ્રેડેશન માટે ઈઆઈનો વધારે ઉપયોગ થાય એની માટેનું ફંડનું આલંકન કરવામાં આવ્યું છે. એ ખૂબ સારી બાબત છે. અમિત કોરાટ, પ્રેસિડેન્ટ સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન. આજનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એમાં જ્વેલરી, સોના ચાંદીના ભાવને લઈને ચર્ચા કરવામાં નહોતી. આ બાબતે જ્વેલરી અમે જ્વેલરી ઉદ્યોગ તરફથી માંગણી એવી કરેલી કે જે ઇમ્પોર્ટ ડ્યુટી છે, ગોલ્ડ, સિલ્વર કે પ્લેટિનમ જ્વેલરી જેવી પ્રેશિયસ કોમોડિટી, તો એને રિડ્યુસ કરવામાં આવે, જેનાથી જે સ્થાનિક ઉદ્યોગો છે એને બૂસ્ટ મળે. જેની ઉપર આમાં ચર્ચા નથી કરવામાં આવી ને કોઈ એવું પ્રાવધાન પણ કરવામાં આવ્યું. થોડી ઉદ્યોગને થોડી આશા હતી કે આનાથી ઇમ્પોર્ટ ડ્યુટી ઘટશે તો ઉદ્યોગને થોડું બૂસ્ટ મળશે, જેની ઉપર કન્સન્ટ્રેશન નથી કરવામાં આવ્યું.